હેલો એવરીવન, સ્વાગત છે તમારું મારી નાની એવી દુનિયામાં. તો જોબનો ટાઈમ પૂરો થયો અને ઘરે આવ્યા એટલે હાઉસવાઈફનો ટાઈમ આપણો ચાલુ થઈ ગયો. હું આવી પછી વરસાદ ચાલુ થયો અને બપોર પછીના ટાઈમે મને એમ થયું કે આજે તો દાળિયા અને સિંગ ખાવી છે. મને કોમ્બિનેશન બહુ ભાવે. અને પછી સાંજના ટાઈમે આપણે અડદની દાળ બાફવા માટે મૂકી દીધી, ભાત મૂકી દીધા એક સાઈડ અને વેજીટેબલ કટિંગ કરવા માટે બેસી ગઈ, કારણ કે આપણે બનાવવાના હતા પુલાવ ભાત. તો ટમેટા કટિંગ કરી લીધા અને બધા વેજીટેબલ મેં કટિંગ કરી લીધા. આ ભાઈ નીચેથી રમીને આવ્યો ને તો એટલું એને પાણી ગમે ને, તમે જુઓ ને, એક પછી એક વાસણમાં બધામાં પાણી ભરશે, ટ્રાન્સફર કરશે, બધા લેશે એક પછી એક, અને પછી બધા વાસણ એકની ઉપર એક ગોઠવશે અને આવી રીતે કરશે. ને એટલામાં દાદા આવી ગયા અને ખબર પડી ને એટલે બધું ફટાફટ મૂકી અને એ ભાગ્યો. તો બાફેલી અડદની દાળ જે હતી એને મેં વઘારી નાખી અને અહીંયા મેં વેજીટેબલ જે હતું એને પણ વઘાર આપી દીધો, કારણ કે આપણે બનાવવાના છે પુલાવ. પછી એને મેં ઉપર ડીશ ઢાંકી દીધી. તો અડદની દાળ જે છે એ રેડી થઈ ગઈ અને આમાં ભાત મેં મિક્સ કરી દીધા એટલે આપણા પુલાવ જે છે એ પણ રેડી થઈ ગયા. અને પછી અડદની દાળ હોય ને એટલે બાજરાના રોટલા ચોરીને ખાવાની બહુ જ મજા આવે અને મારું એ ફેવરિટ ખાણું છે એટલે મેં બનાવી નાખ્યા બાજરાના રોટલા સરસ મજાના.